હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હા હો, ઘરે બધા મજામાં જ છો, બરાબર ને? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું અને સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો ઘણું બધું નવું નવું શીખી ગયા છીએ. આજે પણ આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. પણ આજે આપણે શું શીખવાનું છે ખબર છે તમને? આજે આપણે શીખીશું કારીગરો અને તેના ઓજારો. શું શીખવાનું છે આજે આપણે? કારીગરો અને તેના ઓજારો. જો આગલા લેક્ચરમાં પણ આપણે આ ટોપિક ભણી ગયા છીએ, યાદ છે? તો મેં તમને લોકોને કીધું હતું કે આપણા કારીગરો કયા કયા હોય છે અને એ લોકો આપણને કઈ રીતે મદદરૂપ થતા હોય છે, બરાબર ને? તો હવે તમે લોકો એ કહો કે ઓજારો એટલે શું? ઓજારો એટલે કે સાધનો. શું થાય? ઓજારો એટલે કે સાધનો. કારીગરો જે હોય છે એ અલગ અલગ સાધનની મદદથી અલગ અલગ કાર્ય કરતા હોય છે, બરાબર? તો સૌથી પહેલાં હું તમને લોકોને એ યાદ કરાવી દઉં છું કે આપણે આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા. સૌથી પહેલાં આપણે આગલા લેક્ચરમાં ભણ્યા હતા મોચી. મોચીનું કામ હોય છે ચપ્પલ સીવવાનું. શું કામ હોય છે મોચીનું? ચપ્પલ સીવવાનું. હવે આપણે એના સાધનો જોઈ લઈએ. ફરસી, હથોડી, સોયદોરો, એકલિયું એટલે કે શૂ સ્ટેન્ડ. આવા સાધનની મદદથી એ ચપ્પલ સીવતો હોય છે અથવા ચપ્પલ બનાવવાનું કામ કરતો હોય છે. એની પછીનો કારીગર આપણે જોયો હતો વાણંદ. વાણંદનું કામ હોય છે આપણા વાળ કાપી આપવાનું. અને એ કયા સાધનનો ઉપયોગ કરે? કાતર, દાંતીઓ. જુઓ, બીજા અહીંયા આગળ ઘણા બધા સાધનો છે, જેમ કે ફુવારો, કાતર, દાંતીઓ, અસ્ત્રો, હેર ડ્રાયર, બરાબર? હવે એની પછીનો કારીગર કયો જોયો હતો? એની પછીનો કારીગર હતો કુંભાર. કુંભારનું કામ હોય છે માટીમાંથી વિવિધ વાસણો બનાવવા. એના સાધનો કયા હતા? એનું સાધન હતું ચાકડો. કુંભારને માટીમાંથી વાસણ બનાવવા માટે માટી, પાણી અને ચાકડાની જરૂર પડે છે. એની પછીનો કારીગર આપણે જોયો હતો લુહાર. લુહારનું કામ હોય છે લોઢું ટીપીને લોખંડ બનાવવાનું. હવે આપણે એ જોઈએ કે એ કયા સાધનનો ઉપયોગ કરે છે. લુહાર જે છે એ એરણ, ધણ, ધમણ, સાણસી આવા સાધનનો ઉપયોગ કરી એ લોઢું ટીપીને લોખંડ બનાવે છે અને લોખંડમાંથી વિવિધ વસ્તુઓ બનાવતો હોય છે, બરાબર? સમજાઈ ગયું? તો આગલા લેક્ચરમાં આપણે આ 4 કારીગરો વિશે શીખ્યા હતા, બરાબર? યાદ આવી ગયું છે તમને લોકોને? તો હવે
આના પછીનો કારીગર આપણે શીખીએ. સૌથી પહેલા તમે લોકો વાંચો, ઉપર શું લખ્યું છે? ઉપર લખ્યું છે ધોબી. શું લખ્યું છે? ધોબી. ધોબીનું કામ હોય છે કપડાં ધોવાનું. શું કામ હોય છે ધોબીનું? ધોબીનું કામ હોય છે કપડાં ધોવાનું. બરાબર. અત્યારે તમે આ જે ચિત્ર છે એ તમે જુઓ તો આ એક માણસ છે. એ અત્યારે શું કરે છે? એ અત્યારે ઇસ્ત્રી કરી રહ્યો છે. શું કરી રહ્યો છે? ઇસ્ત્રી. અહીંયા આગળ વોશિંગ મશીન છે. અહીંયા આગળ કપડાં પડ્યા છે. દેખાય છે ને? તો ધોબીનું કામ હોય છે કપડાં ધોવાનું. ઘણીવાર તમે લોકો આજુબાજુમાં જોતા હશો તો આપણા નવા કપડાં હોય એ આપણેથી ન ધોઈ શકાય એવા હોય. ક્યારેક આપણા એકબીજાના કપડાનો રંગ એકબીજાને ન લાગી જાય, અથવા એમાં એવું કંઈક વર્ક હોય કે જે નીકળી જવાની આપણને બીક લાગતી હોય તો આપણે લોકો એ કપડાં ધોબીને ધોવા માટે આપીએ છીએ. બરાબર. ધોબી જે હોય છે એ ઘણીવાર આપણા ઘરેથી કપડાં લઈ જાય છે, અથવા ઘણીવાર આપણે એની દુકાન હોય અથવા એનું ઘર હોય ત્યાં એને કપડાં આપી આવીએ તો એ કપડાં ધોઈ આપે છે. અને એ કપડાં ધોવાઈ જાય પછી એને ઇસ્ત્રી પણ કરી આપે છે. ઇસ્ત્રી કરી અને કપડાને ઘડી કરી અને એ આપણા ઘરે આપી જાય છે. અને બદલામાં આપણે લોકો એને પૈસા આપીએ છીએ. બરાબર. સમજાણું તમને લોકોને કે આ ધોબીનું કામ શું હોય છે? જુઓ, અત્યારે તો કપડાં ધોવા માટે વોશિંગ મશીન આવી ગયા છે, પરંતુ પહેલાંના જમાનામાં જ્યારે વોશિંગ મશીન ન હતા ત્યારે આ જે ધોબી હોય છે એ કપડાં પથ્થર ઉપર ધોતા. શેના ઉપર ધોતા? એક પથ્થર જેવું હોય એની ઉપર એ કપડાં ધોતા. બરાબર. સમજાયું? તો હવે આપણે ધોબીના સાધનો જોઈએ કે ધોબી કયા કયા સાધનનો ઉપયોગ કરી અને કપડાં ધોવાનું કામ કરતો હોય છે. જુઓ, સૌથી પહેલાં તમે લોકો વાંચો. નીચે શું લખ્યું છે? નીચે લખ્યું છે વોશિંગ મશીન. શું લખ્યું છે? વોશિંગ મશીન. અને હવે તમે ચિત્રમાં જુઓ તો ચિત્રમાં તમને દેખાતું હશે કે ચિત્રમાં 2 વોશિંગ મશીન છે. કેટલા વોશિંગ મશીન છે? 2. અને ઉપર અહીંયા આગળ ટોપલા જેવું છે, એની અંદર કપડાં રાખેલા છે. દેખાય છે ને? ઘણા લોકોએ આવા વોશિંગ મશીન જોયા હશે. જોયા છે? ઘણાના ઘરે તો આવું વોશિંગ મશીન હશે પણ. છે ને ભાઈ? હા હો, ઘણાના ઘરે હશે પણ. બરાબર. હવે આની પછીનું સાધન જોઈએ. તો જુઓ, આ ચિત્ર શેનું છે? આ ચિત્ર છે ઇસ્ત્રીનું. શેનું છે આ ચિત્ર? ઇસ્ત્રીનું. દેખાય છે ને? કપડાં ધોવાઈ જાય, કપડાં સુકાઈ જાય પછી દરજી જે હોય છે એ ધોયેલા કપડાને ઇસ્ત્રી કરવી પડે
એટલે એ આ ઇસ્ત્રીનો ઉપયોગ કરે છે. કપડામાં કોઈ પણ જગ્યાએ કરચલી ના રહી જાય અથવા કોઈ પણ જાતની ઘડી ન રહી જાય એટલે ઇસ્ત્રી કરવામાં આવે છે. ઇસ્ત્રી થઈ જાય પછી એ કપડાની ઘડી કરી નાખે છે અને આપણા ઘરે પહોંચાડે છે. બરાબર? સમજાયું તમને લોકોને કે આ જે ધોબી હોય છે એનું કામ હોય છે કપડાં ધોવાનું. બરાબર? હવે આના પછીનું કારીગર આપણે જોઈએ. સૌથી પહેલા તમે લોકો ઉપર વાંચો. ઉપર શું લખ્યું છે? ઉપર લખ્યું છે દરજી. શું લખ્યું છે ઉપર? દરજી. દરજીનું કામ હોય છે કપડાં સીવવાનું. શું કામ હોય છે દરજીનું? દરજીનું કામ હોય છે કપડાં સીવવાનું. અત્યારે તમે જોઈ રહ્યા હો તો આ એક છોકરી છે એ અત્યારે કપડાં સીવી રહી છે. દેખાય છે? આ એનો સીવવાનો સંચો છે અને અહીંયા આગળ આ કપડા ઉપર સિલાઈ મરાઈ રહી છે. દેખાય છે ને? તો હવે આપણે દરજીના સાધનો જોઈએ કે દરજી કેવા કેવા સાધનનો ઉપયોગ કરી અને કપડાં સીવતો હોય છે. જુઓ, અહીંયા લખ્યું છે એ સૌથી પહેલા તમે લોકો વાંચો. લખ્યું છે દરજીના ઓજારો. ઓજારો એટલે કે સાધનો. દરજી જે હોય છે એ આવા બધા સાધનનો ઉપયોગ કરી અને કપડાં સીવતો હોય છે. તમે લોકો પણ ઘણીવાર તમારા મમ્મી સાથે દરજી પાસે ગયા હશો. બરાબર ને? તો સૌથી પહેલા આપણે લોકોએ કપડાં સીવડાવવા હોય તો આપણે દરજી પાસે જઈએ છીએ અને આપણે લોકો સાથે એક કાપડ લેતા જઈએ છીએ. શું લેતા જઈએ છીએ? કાપડ. ધારો કે તમારા મમ્મીને ડ્રેસ સીવડાવવો હોય તો આપણે કાપડ સાથે લઈ જવું પડે છે. આપણે કાપડ લઈ જઈએ એટલે સૌથી પહેલા દરજી જે હોય છે એ આપણું માપ લે છે. શું કરે છે? માપ લે છે. તો એ માપ આ મીટર પટ્ટી દ્વારા લે છે. શેની દ્વારા લે છે? મીટર પટ્ટી. દેખાય છે ને? એ મીટર પટ્ટી દ્વારા માપ લઈ લે પછી એ કાપડનું કટિંગ કરે છે. શું કરે છે? કાપડનું કટિંગ કરે છે. એટલે એ કાપડને કાપવા માટે આ કાતરનો ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે છે? કાતરનો. બરાબર? અને એ જે કાપડ હોય છે એ કપાઈ જાય એટલે કપડાં સીવવા માટે એ આ સીવવાના સંચાનો ઉપયોગ કરે છે. શું છે આ? સીવવાનો સંચો. તમે જોઈ રહ્યા હો તો અહીંયા આગળ દોરો છે અને એ દોરો અહીંયા આગળ પોરવેલો હોય છે. પછી આ ભાગમાં એક સોય જેવું હોય છે અને અહીંયા આગળથી કપડાં સીવાય છે. બરાબર? સમજાણું તમને લોકોને કે કપડાં કેવી રીતે સીવવામાં આવે છે? ચલો, હવે તમે લોકો એ તો જોઈ લીધું કે આ કપડાં કેવી રીતે સીવાય છે, પરંતુ
ઘણીવાર આપણે લોકો શર્ટ સીવવા માટે આપીએ તો એમાં બટન હોય છે. શું હોય છે? એમાં બટન હોય છે. તો ભાઈ બટન તો આપણે ટાંકવા પડે છે, એ કંઈ મશીનમાં ટકાતા નથી. એટલે બટન ટાંકવા માટે સોય અને દોરાની જરૂર પડે છે. તો અહીંયા તમને દેખાય છે, આજે તમે જોઈ રહ્યા છો એ સોય છે અને આ દોરો છે. તો આ સોય અને દોરાની મદદથી બટન ટાંકવામાં આવતા હોય છે. બરાબર? સમજાયું? પછી તમે લોકો આ જુઓ તો આ શું છે? તો આ છે ચેન. શું છે? આ ચેન છે. આ ચેનનો ઉપયોગ ઘણીવાર થતો હોય છે. જેમ કે આપણે થેલો સીવડાવવો હોય તો એ થેલામાં ચેન નાખેલી હોય છે. તો એ ચેન નાખવા માટે પણ સિલાઈ મારવી પડે છે. બરાબર? પછી બીજા ઘણા એવા કપડાં હોય છે કે જે ચેનવાળા હોય છે. બરાબર? તો દરજી પાસે આવી ચેન પણ હોય છે. સમજાયું તમને લોકોને? કે દરજી જે હોય છે એ ઘણા બધા સાધનનો ઉપયોગ કરી અને કપડાં સીવવાનું કામ કરતો હોય છે. બરાબર? તો હવે આના પછીનો કારીગર આપણે જોઈએ. તો આના પછીનો કારીગર છે, સૌથી પહેલા જે લખ્યું છે એ તમે લોકો વાંચો. શું લખ્યું છે? કડિયો. શું લખ્યું છે ભાઈ? કડિયો. કડિયો જે છે એનું કામ હોય છે દિવાલ ચણવાનું. શું કામ હોય છે કડિયાનું? કડિયાનું કામ હોય છે દિવાલ ચણવાનું. બરાબર? મોટી મોટી જે બિલ્ડિંગ હોય છે એ દિવાલથી બનેલી હોય છે. તમારા બધાના ઘરે આવી દિવાલ ચણવામાં આવી હોય છે. પછી એની ઉપર પ્લાસ્ટર મારેલું હોય છે અને પછી એની ઉપર કલર કરેલો હોય છે. બરાબર? તો અત્યારે તમે જુઓ તો આ જે ચિત્ર છે એમાં પણ આ જે કડિયો છે એ અત્યારે દિવાલ ચણી રહ્યો છે. દેખાય છે ને? એ ઈંટ મૂકી અને એની ઉપર આ જે લેલું છે એ મારી રહ્યો છે, એટલે ઈંટ બરાબર રીતે બેસી જાય. સમજાણું? હવે તમે લોકો એ જુઓ તો આ જે ચિત્ર છે એમાં આ એક મોટી બિલ્ડિંગ બનેલી છે. દેખાય છે ને? અને આ જે બિલ્ડિંગ છે એમાં અહીંયા આગળ આજે તમે જોઈ રહ્યા છો એ દિવાલ છે. દેખાય છે ને? તો એ બિલ્ડિંગ હોય છે એમાં દિવાલ ચણવાનું કામ આ કડિયો કરતો હોય છે. સમજાણું? તો હવે આપણે આના સાધનો જોઈએ કે આ કડિયો કયા કયા સાધનનો ઉપયોગ કરે છે. સૌથી પહેલા તમે લોકો મારી સાથે સાથે વાંચજો કે શું લખેલું છે. તો અહીંયા લખેલું છે તગારું અને આ બીજું સાધન છે લેલું. દેખાય છે ને ભાઈ? તો આ જે તગારું હોય છે એની અંદર
સિમેન્ટ અને રેતીનો માલ બનાવવામાં આવે છે અને એ માલ આ તગારાની અંદર ભરવામાં આવતો હોય છે. બરાબર સમજાણું? અને આજે બીજું તમે ચિત્ર જોઈ રહ્યા છો એનું નામ છે લેલું. શું નામ છે આનું? લેલું. બરાબર. આજે તમે ચિત્રમાં જોઈ રહ્યા છો તો આ જે કડીઓ છે એના હાથમાં આ લેલું છે. આ લેલાનું કામ હોય છે ઈંટને બરાબર રીતે બેસાડવાની અને જે માલ બનાવેલો હોય છે એ ભરવાનું. એટલે કે આ જે ઈંટ હોય છે એની બાજુમાં જગ્યા હોય તે સિમેન્ટથી ભરવાનું કામ આ લેલા દ્વારા થાય છે. એટલે કે લેલાની અંદર સિમેન્ટ લેવામાં આવે છે અને એ સાઈડમાં ભરવામાં આવે છે. બરાબર. તો હવે એના પછીના સાધનો જોઈએ. તો એના પછીનું સાધન છે આજે લખ્યું છે અને ચિત્ર તમે જુઓ. લખ્યું છે એ પણ વાંચજો હો. અહીંયા લખ્યું છે ઓળંબો. શું લખ્યું છે? ઓળંબો. તો આજે તમે જોઈ રહ્યા છો એનું નામ છે ઓળંબો. આ ઓળંબાનું કામ હોય છે દિવાલની માપ લેવાનું. શું કામ હોય છે? દિવાલની માપ લેવાનું. દિવાલ જે છે એ આડી અવળી ના ચણાઈ જાય એટલા માટે દિવાલનું માપ લેવું પડે છે. અને એ માપ લેવા માટે આ ઓળંબોનો ઉપયોગ થતો હોય છે. સમજાણું? હવે એની પછીનું સાધન છે તો આ જુઓ તો. અને અહીંયા શું લખ્યું છે? અહીંયા લખ્યું છે મસ્ટર. શું લખ્યું છે? મસ્ટર. તો આ જે મસ્ટર છે એનો ઉપયોગ પણ દિવાલ ચણાઈ જાય પછી જે પ્લાસ્ટર મારવામાં આવે છે એ પ્લાસ્ટરને સીધું કરવા માટે આ મસ્ટરનો ઉપયોગ થતો હોય છે. બરાબર. સમજાણું તમને લોકોને કે આ જે કડીઓ હોય છે એનું કામ શું હોય છે અને એ દિવાલ કેવી રીતે ચણે છે? બરાબર. તો હવે આના પછીનો કારીગર આપણે જોઈએ. આના પછીનો કારીગર છે એ સૌથી પહેલાં તમે લોકો ઉપર વાંચો. ઉપર શું લખ્યું છે? ઉપર લખ્યું છે ખેડૂત. શું લખ્યું છે ઉપર? ખેડૂત. ખેડૂતનું કામ શું હોય છે? ખેડૂતનું કામ હોય છે ખેતરમાં ખેતી કરવાનું. શું કામ હોય છે ખેડૂતનું? ખેડૂતનું કામ હોય છે ખેતરમાં ખેતી કરવાનું. હવે તમને લોકોને એ પ્રશ્ન થાય કે ખેતી એટલે શું? તો ભાઈ આપણા ઘરે જે અનાજ આવે છે જેમ કે ઘઉં, ચોખા, બાજરો એ બધા જ અનાજ હોય છે એ ખેતરમાં પાકતા હોય છે. અને આપણા ઘરે જે શાકભાજી બને છે એની પણ ખેતી થતી હોય છે અને એ પણ ખેડૂત કરતો હોય છે. અત્યારે તમે આ જે ચિત્ર જોઈ રહ્યા છો એ ખેતરનું છે અને એની અંદર આજે એક માણસ કામ કરી રહ્યા છે એ બધા ખેડૂત હોય છે. કોણ હોય છે?
ખેડૂત હોય છે. સૌથી પહેલાં ખેતરમાં બીજ નાખવામાં આવે છે અને એ બીજ નખાઈ જાય એટલે એ બીજને રોજ પાણી પાવામાં આવે છે અને પછી ધીમે 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 એ જે બીજ નાખ્યું હોય એ ઉગે છે અને એમાંથી બધા અનાજ ઉગતા હોય છે અને આપણે સુધી આ ખેડૂત પહોંચાડતા હોય છે. બરાબર સમજાણું? તો હવે આપણે આ ખેડૂતના સાધનો જોઈ લઈએ કે ખેડૂત કયા કયા સાધનનો ઉપયોગ કરે છે. જુઓ, સૌથી પહેલું આજે તમે સાધન જોઈ રહ્યા છો એનું નામ છે પાવડો. શું છે આનું નામ? પાવડો. ખેતી જે છે એ મેદાન ઉપર થતી હોય છે એટલે એ મેદાનને ખોદવા માટે આ પાવડાનો ઉપયોગ થતો હોય છે. બરાબર. પછી એની પછીનું તમે બીજું ચિત્ર જુઓ તો એ જે ચિત્ર છે એ કુહાડીનું છે. શેનું ચિત્ર છે આ? કુહાડીનું. આ જે કુહાડી છે એનો ઉપયોગ પણ જમીન ખોદવા માટે થતો હોય છે અથવા આનો ઉપયોગ ખેતર ખેડવા માટે પણ થતો હોય છે. બરાબર. હવે એની પછીનું આ જે સાધન છે એનું નામ છે ટ્રેક્ટર. શું છે આનું નામ? ટ્રેક્ટર છે. હવે આપણે ખેતર ખેડવા માટે આવા ટ્રેક્ટર આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો તો આ જે ખેડૂત જે છે એ ટ્રેક્ટર ચલાવતો હોય અને પાછળ આવા સાધનની મદદથી ખેતર ખેડાતું હોય છે. દેખાય છે ને? તો ભાઈ હવે આવા ટ્રેક્ટર આવી ગયા છે, પરંતુ પહેલાંના સમયમાં જ્યારે આવા ટ્રેક્ટર ન હતા ત્યારે લોકો બળદની મદદથી ખેતર ખેડતા. બળદ જે હોય છે એની ઉપર હળ બાંધવામાં આવે છે. શું બાંધવામાં આવે છે? બળદની ઉપર હળ બાંધવામાં આવે છે અને એ હળની મદદથી આખું ખેતર ખેડાતું. બરાબર. અને એ બળદને ચલાવવા માટે ખેડૂતને એની પાછળ પાછળ ચાલવું પડતું. એવી રીતે ખેતર ખેડાતા. પરંતુ હવે તો ઘણી બધી નવી નવી સુવિધાઓ આવી ગઈ છે એટલે ખેડૂતને ખૂબ જ ઓછી મહેનત કરવી પડે. બરાબર. તો ભાઈ ઘણા બધા પાકો ખેતરમાં થતા હોય છે તો એ પાકોને રોજ પાણી પાવું પડે છે અને એનું ખૂબ જ જતન કરવું પડે છે. એ એમનેમ જ નથી ઉગી જતા. એને રોજ ડેઈલી પાણી પાવું પડે, પછી અમુક અમુક સમયે એને છાંયો આપવો પડે. બરાબર. સમજાઈ ગયું તમને લોકોને કે જે ખેડૂત હોય છે એનું કામ હોય છે ખેતરમાં ખેતી કરવાનું. બરાબર. સમજાઈ ગયું છે તમને લોકોને? એટલું સમજાય જ ગયું હશે. પણ જો કાંઈ ન સમજાણું હોય તો તમે લોકો આપણે જ્યારે ગૂગલ મીટમાં લેક્ચર હોય ત્યારે તમે મને પૂછી લેજો. બરાબર. અને આ બધા જ કારીગરોને તમારે યાદ રાખવાના છે અને એ કયા કયા સાધનનો ઉપયોગ કરે એ પણ તમારે યાદ રાખવાનું છે.
બરાબર. તો હવે આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.